હંમેશા પોઝિટિવ માઇન્ડસેટ રાખવો. બીજો વિચાર એવો બી કરી શકાય, મનમાં રાખી શકાય કે આમાં આ જે કાંઈ બી થયું આમાં 100% મારું કંઈક સારું જ છુપાયેલું છે. ભલે અત્યારે હું સ્ટ્રેસ છું, અત્યારે હું એક્ઝોસ્ટેડ ફીલ કરું છું, એટલે અત્યારે મને નથી સમજાતું, પણ આજે નહીં તો કાલે ભવિષ્યમાં ખબર પડી જ જશે કે આ જે પણ થયું ને એ મારા સારા માટે જ થયું છે. કેમ કે ભગવાન જે છે એ ક્યારેય કોઈનું ખરાબ કરતા જ નથી. એ તો હંમેશા આપણને દેવા જ બેઠા છે, હંમેશા આપણી ઉપર કૃપા કરવા જ બેઠા છે, પણ આપણા યોગ્ય સમય. ભગવાન પણ જોવે ને કે આને જે વસ્તુ જોઈએ છે એ ખરેખર આને યોગ્ય છે કે નહીં. આજે તમે કોઈ પણ બિઝનેસમેનને લઈ લો, કોઈ પણ સક્સેસફુલ પર્સનને લઈ લો, કોઈ પણ સંતની લાઈફને તમે જો ઓબ્ઝર્વ કરશો તો તમે જોશો કે એ કેટલા કામ અને કેટલા એક પેશન્સ પર્સન હોય છે. એની અંદર એક ઠહેરાવ તમને જોવા મળશે. ક્યારે એ બધી વસ્તુઓ થઈ એના માટે એમણે ઘણા વર્ષો સ્ટ્રગલ કર્યું, ત્યારે જઈને એણે એ સિદ્ધિ હાસિલ કરી. તો નો પેઇન નો ગેઇન, મતલબ કે સ્ટ્રગલ તો બધાને લાઈફમાં કરવાનું જ છે. હર કોઈને પોતપોતાના લેવલે સ્ટ્રગલ કરવાનું જ હોય છે. જ્યારે આપણે એ સ્ટ્રગલનો ટાઈમ પસાર કરી દઈએ છીએ, દેટ મીન્સ કે આપણે આપણા ભગવાનને પ્રૂફ કરી દઈએ છીએ કે ભગવાન મેં જે માંગ્યું છે હું એ ડિઝર્વ કરું છું. એટલી ક્વોલિટીઝ મારી અંદર ડેવલપ થઈ ગઈ છે. અને જ્યારે ભગવાન પણ એ ખરેખર જોઈ લે છે કે હા હવે આને મારે આ વસ્તુ આપી દેવી જોઈએ, હવે આ ખરેખર આ વસ્તુઓને ડિઝર્વ કરે છે, મતલબ કે યોગ્ય છે આ વસ્તુને. આપણી વસ્તુઓ યોગ્ય સમયે જ મળી જ જાય છે. જરૂર હોય છે ખાલી એક પેશન્સ રાખવાની, જે અત્યારની જનરેશન એટલે કે એમાં હું પણ આવી જાઉં. પેશન્સ બિલકુલ હોતો જ નથી, કેમ કે આપણે અત્યારે મશીન સાથે વધારે વર્ક કરવાનું હોય છે. જ્યાં જોબ પર હોય ત્યાં બી ઓલમોસ્ટ આપણે ગેજેટ્સ ને મશીન સાથે જ ડીલ કરવાનું હોય. ફોન પર આપણે કોન્સ્ટન્ટલી હોઈએ છીએ. ફોનના એક ક્લિકથી આપણને જે જોતું હોય એ મળી જાય છે. સપોઝ મને ભૂખ લાગી છે, હું કાંઈક ઓર્ડર કરું, વિધિન 30 મિનિટ્સ એ વસ્તુઓ મારી પાસે હોય છે. વિધિન 30 મિનિટ ફૂડ મારા ઘરે પહોંચી જાય છે. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ હતું. કોઈ વસ્તુ મારે પરચેસ કરવી છે, હું ઓર્ડર પ્લેસ કરી દઉં, વિધિન અ વીક એ ડિલિવરી મારી પાસે આવી જાય છે. ઇન શોર્ટ ઇન્સ્ટન્ટ વસ્તુઓ આપણને મળી જાય છે. પણ લાઈફમાં, રિયલ લાઈફમાં તમારે કોઈ રિયલ સ્કિલ અચીવ કરવી હોય, કોઈ રિયલ સક્સેસ જોતું હોય, then trust me, just remember this sentence always: success never comes overnight. સક્સેસ જે છે એ રાતોરાત ક્યારેય નહીં મળે. તમે નોટિસ કર્યું હોય તો જ્યારે બી આપણે નેગેટિવ હશું ને ત્યારે આપણે વધારે ને વધારે નેગેટિવ થોટ્સ અટ્રેક્ટ કરશું. જે કામ આપણે કરવાના હોય એમાંય આપણે આમ લિથાર્જિક ફીલ કરશું, કામ કરવાનું મન નહીં થાય, પ્રોપર આપણને મૂડ નહીં હોય. ઘણા લોકોને મેં કહેતા સાંભળ્યું છે, યાર આ કામ કરવાનું હતું મારે, પણ આજે આમ ખબર નહીં મજા જ નથી આવતી, ચેન નથી પડતો. કે આપણે એને પૂછીએ કેમ, શું થઈ ગયું? નહીં થયું કાંઈ નથી, બસ મન નથી આજે, આમ ખબર નહીં અંદરથી આમ મજા નથી આવતી. એ અંદરથી મજા એટલે નથી આવતી કેમ કે તમે સતત નેગેટિવ વિચાર કરીએ રાખો છો. સેમ ઓપોઝિટ સાઈડ તમે નોટિસ કરજો, જ્યારે તમે પોઝિટિવ માઇન્ડસેટથી ઉઠશો ને તો તમને કામ કરવાની ડબલ એનર્જી મળશે. જેટલા કામ તમારા પેન્ડિંગ હશે ને એ પણ તમે બધા જ પૂરા કરી નાખશો. જે કામ 1 કલાકમાં કરવાનું હશે ને એ કામ તમે અડધી કલાકમાં કરી નાખશો. અને જ્યારે નેગેટિવ ઝોનમાં તમે ચાલતા હશો ને તો 1 કલાકનું કામ પણ તમે 5 કલાકે પણ પૂર્ણ નહીં કરી શકો. આ પણ વસ્તુ મેં ખુદ ફીલ કરેલી છે. જ્યારે મેં મારા ડેની સ્ટાર્ટિંગ કોઈ નેગેટિવ થોટથી કરી હોય ને તો મને મારા કામ કરવાનો ગમે. હું કામને ટાળી દઉં કે આ કામ અત્યારે તો જરૂરી નથી તો કાલે કરી નાખીશ, આજે કાંઈ મન નથી, આજે ક્યાંય બહાર નથી જવું, આજે કોઈની સાથે ફોનમાં વાત નથી કરવી. સેમ અપોઝિટ જો હું મોર્નિંગના જ એક સરસ, ખૂબ જ સરસ મજાના પોઝિટિવ માઇન્ડસેટથી ઉઠું ને તો મારા દિવસો જૂના પેન્ડિંગ કામ પણ હું એ દિવસે પૂરા કરી નાખીશ. બહાર જઈશ, ફ્રેન્ડ સાથે વાત કરીશ, એકદમ હસતો ખિલખિલાતો ચહેરો હું લઈને જઈશ. એટલે મારામાંથી પોઝિટિવિટી બીજે પણ હું ફેલાવીશ. એટલે કહેવાનો મતલબ એ જ છે, સિચ્યુએશન્સ કોઈ પણની સાથે સેમ નથી હોતી. સિચ્યુએશન હંમેશા બધાની 100% સારી પણ નથી હોતી. પ્લાનિંગ પ્રમાણે હંમેશા બધાની સાથે નથી થતું. અપ્સ ડાઉન્સ લાઈફમાં ચાલ્યા જ કરે. ધેર આર ઓલવેઝ 2 સાઇડ્સ ઓફ કોઈન. સિક્કાની 2 બાજુ હોય છે. જેવી સિક્કાની 2 બાજુ જેવી લાઈફ હોય છે. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ, એ તો ચાલ્યા જ કરવાનું છે. પણ જોવાનું આપણે એ છે કે આપણે હસતા મોઢે રહીએ છીએ કે દુઃખી થઈને
નેગેટિવ સેન્ટેન્સીસની બ્રાન્ડ એમ્બેસેડરશીપ લઈને આપણે ફરીએ છીએ કે મારા જ નસીબ ખરાબ છે, મેં કોઈનું શું બગાડ્યું હતું, મારી જ સાથે કેમ આવું થાય છે. એ બધી વસ્તુઓ છોડી દઈએ, કેમ કે નેગેટિવ માઇન્ડસેટથી ક્યારેય કોઈનો ફાયદો થયો હોય એવું મેં તો નથી સાંભળ્યું. પણ પોઝિટિવ માઇન્ડસેટથી ઘણો બધો ઓવરઓલ ડેવલપમેન્ટ કરી શકાય છે આપણી અંદર. એટલે આ વસ્તુ ઉપર ફોકસ કરજો. કમેન્ટ્સ વી મિલો ડાઉન કોણ કોણ મારી સાથે અગ્રી છે કે જ્યારે બી આપણે પોઝિટિવ હોય ને ત્યારે આપણે બધા કામ આપણે એકદમ પોઝિટિવિટીથી કરી શકીએ છીએ. ફટાફટ આપણા બધા કામ થઈ જાય, આપણે ન્યૂ એનર્જી મળે છે. then comments me below down if you are agree with me. આજના વિડીયો માટે એટલું જ જ્ઞાન હતું. હસતા રહો, ખુશખુશાલ રહો. હોપ તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય. જો તમને ગમ્યો હશે then please do like, share and subscribe. ફ્રેન્ડ સાથે શેર કરો, ફેમિલી મેમ્બર સાથે શેર કરો. હસતા રહો, ખુશખુશાલ રહો. બાય બાય, see you in the next vlog. love you all.